મિત્રો, એક સવાલ છે જે તમે પણ ક્યારેય વિચાર્યો હશે. ઉપવાસ ખરેખર શરીર માટે સારો છે કે પછી ધીમે ધીમે નુકસાન કરે છે? એક તરફ લોકો કહે છે ઉપવાસ કરો તો શરીર શુદ્ધ થાય, અને બીજી તરફ કેટલાક ડોક્ટરો કહે છે વધારે ઉપવાસ શરીરને કમજોરી આપે છે. તો સાચું શું છે? ચાલો જાણીએ. મિત્રો, જો એક જ વસ્તુ કોઈ માટે દવા હોય તો બીજાના માટે ઝેર પણ બની શકે છે. આજે આપણે ઉપવાસનો સાચો સત્ય જાણીશું. ક્યારે ઉપવાસ કરવો, ક્યારે ટાળવો, કોને ફાયદો અને કોને નુકસાન. અને અહીં તમે પોતે જ નક્કી કરી શકશો મારે ઉપવાસ કરવો જોઈએ કે નહીં. મિત્રો, સરળ ભાષામાં કહું તો ઉપવાસ એટલે થોડી વાર માટે ખોરાક બંધ કરવો. પણ આજે ઉપવાસના ઘણા પ્રકારના હોય છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, એક દિવસ છોડીને ઉપવાસ, ધાર્મિક ઉપવાસ અને ડિટોક્સ ફાસ્ટિંગ. મિત્રો, બધા ઉપવાસ એક સરખા નથી અને એ જ સૌથી મોટું કન્ફ્યુઝન છે. ચાલો પહેલા જાણીએ ઉપવાસના ફાયદાઓ. નંબર 1 છે શરીરને ડિટોક્સ કરે છે. મિત્રો, જ્યારે તમે ખાવાનું બંધ કરો છો, શરીર પોતાને સાફ કરવાનું શરૂ કરે છે. જૂના ટોક્સિન બહાર કાઢે છે, પેટને આરામ આપે છે. તમે પણ અનુભવ્યું હશે ઉપવાસ પછી શરીર હળવું લાગે છે ને. નંબર 2 છે વજન ઘટાડવામાં મદદ. ઉપવાસ દરમિયાન કેલરી ઓછી લેવાય, ફેટ બંધ થાય. પણ ધ્યાન રાખો, ફક્ત ઉપવાસથી વજન નહીં ઘટે, યોગ્ય રીત પણ જરૂરી છે. નંબર 3 છે ઇન્સ્યુલિન કંટ્રોલ. ઉપવાસથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે, એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે મદદરૂપ હોઈ શકે, પણ ડોક્ટરની સલાહ ખૂબ જ જરૂરી છે. નંબર 4 છે મગજ માટે ફાયદાકારક. ઉપવાસ દરમિયાન ફોકસ વધે છે, બ્રેઇન એક્ટિવ થાય છે. મિત્રો, ઘણા લોકો કહે છે ઉપવાસમાં ધ્યાન વધુ સારી રીતે લાગે છે. હવે આવો સત્યનો બીજો ભાગ સમજીએ. દરેક સિક્કાના બે પાસા હોય છે, એવી જ રીતે ફાયદા હોય તો નુકસાન પણ હોય છે. તો ચાલો જાણીએ. નંબર 1 છે કમજોરી અને ચક્કર. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી બ્લડ સુગર ઘટે છે અને ચક્કર આવે છે. તમે પણ અનુભવ્યું જ હશે. ઉપવાસમાં ઊભા થાવ તો આંખ અંધારી પડે છે. નંબર 2 છે એસિડિટી અને ગેસ. ખાલી પેટે એસિડ વધે છે અને ગેસ થાય છે, ખાસ કરીને જેમને પહેલાથી પેટની સમસ્યા હોય. નંબર 3 છે મસલ લોસ. વધારે ઉપવાસથી શરીર ફેટ સાથે મસલ્સ પણ તોડે છે, એટલે સ્લિમ દેખાવાની જગ્યાએ વીક થઈ જશો. નંબર 4 છે હોર્મોનલ સમસ્યા. ખાસ કરીને મહિલાઓમાં વધારે ઉપવાસથી હોર્મોન ડિસ્ટર્બ થાય છે, પીરિયડ્સ અનિયમિત થાય છે. હવે પ્રશ્ન થાય કે કોને ઉપવાસ કરવો જોઈએ? જે લોકો ઓવરવેઇટ છે, જેને પાચન સમસ્યા છે, જે ડિટોક્સ કરવા માંગે છે, આ લોકો માટે ઉપવાસ ફાયદાકારક હોઈ શકે. કોને ઉપવાસ ટાળવો જોઈએ? આ ખૂબ જ મહત્વનું છે. ગર્ભવતી સ્ત્રીઓ, ડાયાબિટીસના દર્દી, ખૂબ જ કમજોર લોકો અને નાના બાળકોએ. મિત્રો, બધા માટે એક જ નિયમ લાગુ પડતો નથી. સાચી રીતે ઉપવાસ કેવી રીતે કરવો? સૌથી મહત્વનો ભાગ, પાણી વધુ પીવું, ફળ અને ડ્રાયફ્રૂટ લેવા, લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવું, ઉપવાસ તોડતા સમયે હળવું ખાવું. એકદમ ભારે ખાઈ લો તો ફાયદાના બદલે નુકસાન થાય છે. ઉપવાસમાં શું લઈ શકાય? લીંબુ પાણી, નાળિયેર પાણી, ફળ, છાશ. આથી એનર્જી પણ મળે છે, શરીર પણ હેલ્ધી રહે છે. મિત્રો, જ્યારે બધું નોર્મલ લાગે છે ત્યારે જ આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ. ઉપવાસ એક શક્તિ છે, પણ ખોટી રીતે કરો તો નુકસાન પણ બની શકે. સાચી માહિતી વગર કોઈ પણ હેલ્થ સ્ટેપ ન લો. મિત્રો, જો તમને લાગે છે કે તમે ઉપવાસ વિશે બધું જાણો છો તો કદાચ તમે ખોટા છો, કારણ કે ઉપવાસનો એક એવો સત્ય છે જે મોટા ભાગના લોકો નથી જાણતા. શું તમે જાણો છો કે ઉપવાસ શરીરને સાફ પણ કરે છે અને ક્યારેક અંદરથી નુકસાન પણ શરૂ કરી દે છે? તો સવાલ એ છે, ક્યારે ઉપવાસ દવા બને છે અને ક્યારે ઝેર? ચાલો આજે એ જ સત્ય જાણી લઈએ. મિત્રો, જ્યારે તમે ઉપવાસ શરૂ કરો છો, શરીરમાં 3 સ્ટેજ થાય છે. સ્ટેજ નંબર 1 છે 0 થી 6 કલાક. તમે ખાધેલું ખોરાક શરીર એનર્જી માટે વાપરે છે. આ બધું જ નોર્મલ લાગે છે. સ્ટેજ નંબર 2 6 થી 24 કલાક. શરીર સ્ટોર થયેલા ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. આ સમયથી શરીર સાચો ઉપવાસ શરૂ કરે છે. તમને થોડી ભૂખ, ચીડિયાપણું લાગે છે. તમે પણ અનુભવ્યું જ હશે. સ્ટેજ નંબર 3 છે 24 કલાક પછી. હવે શરીર ફેટ તોડવાનું શરૂ કરે છે, ક્યારેક મસલ પણ તોડે છે. આ જ સૌથી જોખમી અને ફાયદાકારક સ્ટેજ છે. મિત્રો, એક ખાસ પ્રક્રિયા છે ઓટોફેજી. સરળ ભાષામાં કહું તો શરીર જૂના સેલને, ડેમેજને તોડી નાખે છે અને નવા સેલ્સ બનાવે છે, એટલે કે અંદરથી ક્લિયરિંગ. મિત્રો, આ જ કારણ ખાસ છે કે ઘણા લોકો ઉપવાસને ચમત્કાર કહે છે. મિત્રો, ઉપવાસ કરતા લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે? આખો દિવસ ભૂખ્યા રહે છે, પાણી ઓછું પીવે છે, પછી એક સાથે વધારે ખાઈ લે છે અને પછી કહે ઉપવાસથી નુકસાન થયું. અસલમાં નુકસાન ઉપવાસથી નથી, ખોટી રીતથી થાય છે. મિત્રો, એક વ્યક્તિ રોજ ઉપવાસ કરતો હતો, પણ તેણે યોગ્ય રીતે નહીં કર્યું.
પરિણામે કમજોરી, એસિડિટી વજન ઘટવાની જગ્યાએ વધ્યું. પણ જ્યારે એણે સાચી રીત અપનાવી, એનર્જી વધી, વજન કંટ્રોલ થયું. ફરક માત્ર રીતનો જ હતો. ઘણા લોકો માને છે ઉપવાસ કરવાથી મેટાબોલિઝમ વધે છે. હા, પણ શરૂઆતમાં જો તમે વધારે કરો તો મેટાબોલિઝમ ધીમું થઈ જાય, શરીર સેવિંગ મોડમાં જાય, એટલે કે શરીર ફેટ સ્ટોર કરવાનું શરૂ કરે છે. શું ઉપવાસ બધાને સૂટ થાય છે? નહીં મિત્રો, દરેક શરીર અલગ છે. કોઈને ફાયદો તો કોઈને નુકસાન. જે તમારા મિત્રને સૂટ થાય છે એ તમને પણ સૂટ થાય એ જરૂરી નથી. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો જાણીએ. મિત્રો, ઉપવાસ દરમિયાન જો વધારે ચક્કર આવે, હૃદયના ધબકારા વધે, હાથ કંપે, અતિ કમજોરી લાગે તો તરત જ ઉપવાસ તોડી નાખો. મિત્રો, તમને ક્યારેય ઉપવાસમાં કમજોરી લાગી છે? તમે કઈ રીતનો ઉપવાસ કરો છો? કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, જ્યારે આપણે શરીરને સમજ્યા વગર નિર્ણય લઈએ છીએ ત્યારે જ સમસ્યા શરૂ થાય છે. ઉપવાસ એક ટૂલ છે, કોઈ જાદુ નથી. તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો તો હેલ્થ સુધરે છે અને ખોટી રીતે કરો તો નુકસાન થાય છે. સાચી માહિતી તમને બચાવે છે, ખોટી માહિતી નુકસાન કરે છે. હવે નિર્ણય તમારો છે. તમે ઉપવાસને સમજદારીથી અપનાવશો કે ફક્ત ટ્રેન્ડ ફોલો કરશો? મિત્રો, જો તમે ઉપવાસ કરો છો પણ રિઝલ્ટ નથી મળતા તો 90% ચાન્સ છે કે તમે ખોટી રીત કરી રહ્યા છો. અને સૌથી શોકિંગ વાત, ઘણા લોકો ઉપવાસ કરીને પણ વજન વધારી રહ્યા છે. કેમ? કારણ કે સાચી રીત કોઈ શીખવતું નથી. પણ આજે હું તમને આપવાનો છું કમ્પ્લીટ ફાસ્ટિંગ સિસ્ટમ. જો તમે તેને ફોલો કરો તો વજન કંટ્રોલ, એનર્જીમાં વધારો અને હેલ્થ ઇમ્પ્રૂવ થશે. મિત્રો, સૌથી સરળ અને સેફ પદ્ધતિ છે 16:8 ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. એટલે કે 16 કલાક ઉપવાસ અને 8 કલાક ખાવાનું. સરળ રીતે સમજીએ તો રાત્રે 8 વાગ્યે ખાવાનું બંધ, બીજા દિવસે 12 વાગ્યે પહેલી મીલ. આમાં તમે ભૂખ્યા પણ નથી રહેતા અને શરીર પણ ફાયદો લે છે. હવે જોઈએ દિનચર્યાનો સંપૂર્ણ પ્લાન. સવારે શું લેવું? ગરમ પાણી, લીંબુ પાણી, બ્લેક કોફી, સુગર વગર અને ગ્રીન ટી. આથી ફેટ બર્ન બધું થાય છે. બપોરે ઉપવાસ તોડતી વખતે ફળ, સલાડ, હળવું ખાવું, સીધું જ ભારે ખાઈ લેવું નહીં. સાંજે અહીં તમારો મુખ્ય ભોજન, દાળ, રોટલી, શાકભાજી, પ્રોટીન, પનીર અથવા તો દહીં. આ મીલમાં બેલેન્સ જરૂરી છે. સૌથી મહત્વનો નિયમ જોઈએ તો ઉપવાસ કરતા વધારે મહત્વનું છે શું ખાવશો. જો તમે જંક ફૂડ, તળેલું, વધારે મીઠાઈ ખાશો તો ઉપવાસનો કોઈ ફાયદો નહીં થાય. જો તમે નવા છો તો સીધા 16 કલાક ન કરો. પહેલા 12 કલાકથી શરૂ કરો. ધીમે ધીમે વધારવાનું. શરીરને સમય આપવો ખૂબ જ જરૂરી છે. ઉપવાસ દરમિયાન શું ટાળવું જોઈએ? પાણી ઓછું પીવું, આખો દિવસ સૂઈ રહેવું, એક સાથે વધારે ખાઈ લેવું. આ 3 ભૂલો સૌથી વધુ લોકોને નુકસાન કરે છે. ખાસ ઘરેલું ઉપાય જોઈએ તો ઉપવાસ દરમિયાન જીરું પાણી, આદુવાળું પાણી, લીંબુ અને મધ. જો વજન ઘટાડવું હોય તો ઓછું મધ. આ રીતે એનર્જી આપે છે. મિત્રો, ઉપવાસ એક શોર્ટકટ નથી, આ એક ડિસિપ્લિન છે. જો તમે નિયમિતતા રાખશો, સાચી રીત અપનાવશો તો જ ફાયદો મળશે. એક નાની આદત તમારી આખી હેલ્થ બદલી શકે છે. પણ એ માટે કન્સિસ્ટન્સી જોઈએ. મોટા પરિણામ માટે નાના નાના પગલાં ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો તમને ડાયાબિટીસ છે તો ઉપવાસ તમારા માટે દવા પણ બની શકે છે અને જોખમ પણ. અને સૌથી ચોંકાવનારી વાત, ઘણા લોકો ફક્ત ઉપવાસથી જ બ્લડ સુગર કંટ્રોલમાં લાવી રહ્યા છે. પણ થોડું પણ ખોટું કર્યું તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. તો સવાલ એ છે, ડાયાબિટીસમાં ઉપવાસ કરવો જોઈએ કે નહીં? ચાલો સત્ય સમજીએ. ડાયાબિટીસમાં ઉપવાસના ફાયદા જોઈએ તો યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે તો નંબર 1 છે બ્લડ સુગર કંટ્રોલ થાય છે. ઉપવાસ દરમિયાન ઇન્સ્યુલિન લેવલ ઘટે છે. શરીર સ્ટોર થયેલી સુગર વાપરે છે, એટલે સુગર લેવલ કંટ્રોલમાં આવે છે. નંબર 2 છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે. નિયમિત ઉપવાસથી શરીર ઇન્સ્યુલિન સારી રીતે રિસ્પોન્સ આપે છે. આ ડાયાબિટીસ માટે ખૂબ જ મહત્વનું છે. નંબર 3 છે વજન ઘટાડવામાં મદદ. ડાયાબિટીસમાં વજન કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. ઉપવાસ માટે ફેટ બર્ન કરીને વજન ઘટાડે છે. ડાયાબિટીસમાં ઉપવાસના ફાયદા તો જોયા, તો ચાલો હવે જોખમ પણ જાણી લઈએ. મિત્રો, આ સૌથી મહત્વનો ભાગ છે. નંબર 1 છે બ્લડ સુગર અચાનક ઘટી શકે. ખાસ કરીને જે લોકો દવા લે છે તેને હાઇપોગ્લાયસેમિયા, સુગર ખૂબ જ ઓછું થઈ જવું પણ થઈ શકે છે. નંબર 2 છે ચક્કર અને બેભાન થવું. લાંબા સમયથી એનર્જી ઘટે, આ ખતરનાક બની શકે છે. નંબર 3 છે દવાઓ સાથે ટકરાવ. જો તમે ઇન્સ્યુલિન, સુગરની ગોળી લો છો તો ઉપવાસ પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ માટે સેફ ઉપવાસ પ્લાન જોઈએ તો મિત્રો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ છે. શરૂઆતમાં શું કરવું? 12 કલાક ઉપવાસથી શરૂ કરો, સીધા 16 કલાક ન કરો. શું લેવું ઉપવાસ દરમિયાન? તો પાણી, નાળિયેર
નાળિયેર પાણી, લીંબુ પાણી, સુગર વગરનું. મીલ પ્લાન માટે ઉપવાસ તોડતી વખતે ફળ જે ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતા હોય, સલાડ, પ્રોટીન. મિત્રો, જો તમારું ગોલ વજન ઘટાડવાનું છે તો આ પ્લાન ફોલો કરો. સ્ટેપ નંબર 1 છે 16:8 ફાસ્ટિંગ, રોજ 16 કલાક ઉપવાસ અને 8 કલાક ખાવું. સ્ટેપ નંબર 2 લો કાર્બ ડાયટ, ઓછી રોટલી, વધારે શાકભાજી અને પ્રોટીન વધુ લેવું. સ્ટેપ નંબર 3 પાણી વધુ પીવું, દિવસમાં 2 થી 3 લીટર. સ્ટેપ નંબર 4 વોકિંગ, રોજ 30 મિનિટ ચાલવું. ફેટ બર્ન ડબલ થશે. ઘણા લોકો ઉપવાસ પછી વધારે ખાઈ લે છે, પરિણામે વજન વધે છે, સુગર વધી જાય છે. આ સૌથી મોટું કારણ છે કે લોકોને ફાયદો નથી થતો. મિત્રો, તમે ઉપવાસ તો કરો છો, પણ શું ખાવું એમાં ગોટાળો થાય છે ને. ક્યારેક લાગે છે આ ખાઈએ કે નહીં, ફળ ખાવું કે નહીં, ચા પીવી કે નહીં. તો સાચી વાત તો એ છે 90% લોકો ઉપવાસમાં ખોટી વસ્તુ ખાઈને ફાયદો ગુમાવી દે છે. તો આજે હું તમને આપવાનો છું કમ્પ્લીટ ફાસ્ટિંગ ડાયટ ચાર્ટ. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ શું પીવું. પાણી, સાદું અથવા તો ગરમ, લીંબુ પાણી, નાળિયેર પાણી, ગ્રીન ટી, બ્લેક કોફી, સુગર વગરની. આ પીણા તમારા ઉપવાસને તોડતા નથી, પરંતુ કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ જ્યુસ, સુગર વાળી ચા આ બધું ઉપવાસ બગાડી નાખે છે. ઉપવાસ તોડતી વખતે શું ખાવું, આ સૌથી મહત્વનો સમય છે. બેસ્ટ ઓપ્શન જોઈએ તો ફળમાં સફરજન અને પપૈયું, સલાડ, સૂકા મેવા, બદામ અને અખરોટ. હળવાથી શરૂ કરો. સીધું સમોસા, ભજીયા, જંક ફૂડ ટાળો. આથી આખો ઉપવાસ બગડી જાય છે. ઉપવાસમાં સૌથી મોટી 5 ભૂલો. નંબર 1 છે પાણી ઓછું પીવું. નંબર 2 છે એક સાથે વધારે ખાઈ લેવું. નંબર 3 છે જંક ફૂડ ખાવું. નંબર 4 છે બહુ લાંબો ઉપવાસ કરવો. નંબર 5 છે શરીરની વાત ન સાંભળવી. આ 5 ભૂલ તમારા બધા જ પ્રયત્ન બગાડી શકે છે. ઉપવાસ કરતા વધુ મહત્વનું છે તમારી ડાયટ. જો ખોટું ખાશો તો ઉપવાસ બેકાર, જો સાચું ખાશો તો ઉપવાસમાં ચમત્કાર. એક નાની ભૂલ તમારા બધા જ પ્રયત્ન બગાડી શકે છે, પણ એક સાચી આદત તમારી હેલ્થ બદલી શકે છે. મિત્રો, જો તમને થાઇરોઇડ, પીસીઓડી અથવા તો એસિડિટી છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ઉપવાસ કેટલાક માટે દવા છે, પણ કેટલાક માટે ધીમે ધીમે નુકસાન. અને ખરાબ વાત એ છે કે ઘણા લોકો જાણ્યા વગર ઉપવાસ કરીને પોતાની સમસ્યા વધારે ખરાબ કરી રહ્યા છે. તો ચાલો સત્યને સમજીએ એકદમ સરળ ભાષામાં. મિત્રો, થાઇરોઇડ એટલે હોર્મોન્સનું બેલેન્સ. હળવો ઉપવાસ મેટાબોલિઝમ સુધારે છે, વજન કંટ્રોલમાં મદદ કરે છે. ખાસ કરીને હાઇપોથાઇરોઇડમાં થોડો ફાયદો થઈ શકે છે. લાંબા સમયનો ઉપવાસ ભૂખ્યા રહેવું, જેથી હોર્મોન વધુ ડિસ્ટર્બ થઈ શકે છે. મિત્રો, પીસીઓએસમાં હોર્મોન વધુ સેન્સિટિવ હોય છે. ફાયદા જોઈએ તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે, વજન ઘટાડવામાં મદદ કરે છે. આ પીસીઓએસ માટે ખૂબ જ મહત્વનું છે. જોખમ જોઈએ તો વધારે ઉપવાસ અને ખોરાક સ્કીપ કરવો, પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે. મિત્રો, એસિડિટી સૌથી કોમન પ્રોબ્લેમ છે. સમસ્યાની વાત કરીએ તો ખાલી પેટે એસિડ વધે, બળતરા થાય. ઘણા લોકો કહે છે ઉપવાસમાં પેટમાં આગ લાગે છે. પ્રશ્ન થાય કે હવે શું કરવું. લાંબા સમય ભૂખ્યા ન રહેવું, થોડી વારે કંઈક હળવું લેવું. બેસ્ટ ઓપ્શન જોઈએ તો છાશ, કેળું અને નાળિયેર પાણી લઈ શકાય. મિત્રો, સામાન્ય 3 ભૂલની વાત કરીએ જે બધામાં જ કોમન છે. એકદમ ખોરાક બંધ કરી દેવો, પાણી ઓછું પીવું, શરીરના સંકેતોને અવગણવા. આથી જ સમસ્યા વધી જાય છે. મિત્રો, તમને થાઇરોઇડ, પીસીઓએસ અથવા એસિડિટી માંથી કઈ સમસ્યા છે? તમે ઉપવાસ ટ્રાય કર્યો છે તો કોમેન્ટમાં જરૂર જણાવો. દરેક ટ્રેન્ડ્સ તમારા માટે નથી. જે ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે એ તમારા શરીર માટે યોગ્ય હોય એ જરૂરી નથી. તમારું શરીર યુનિક છે. સાચી સમજ વગર ઉપવાસ કરશો તો હેલ્થ સાથે રિસ્ક લેવું બરાબર છે. જ્ઞાન સાથે કરશો તો ફાયદો થશે, અજ્ઞાનમાં કરશો તો નુકસાન થશે. મિત્રો, એક જ ઉપવાસ કોઈને હેલ્ધી બનાવે છે અને કોઈને હોસ્પિટલ સુધી પહોંચાડી દે છે. શું ફરક છે? ફક્ત એક સમજદારી. આજે હું તમને બતાવવાનો છું રિયલ સ્ટોરી, બિગેસ્ટ મિસ્ટેક અને સાચું સત્ય. મિત્રો, એક વ્યક્તિ હતો, વજન વધારે, એનર્જી ઓછી. તેને શરૂ કર્યો 16:8 ઉપવાસ. શરૂઆત ધીમે, ડાયટ કંટ્રોલ, નિયમિત વોક. 3 મહિનામાં 8 થી 10 કિલો વજન ઓછું, એનર્જી ડબલ, બ્લડ રિપોર્ટ સુધરી ગયા. મિત્રો, આ છે સાચી રીતનું પરિણામ. હવે બીજી બાજુ એક વ્યક્તિએ યુટ્યુબ જોઈને સીધો 24 કલાક ઉપવાસ શરૂ કર્યો. પાણી ઓછું, જંક ફૂડ ખાધું અને પરિણામે ચક્કર, કમજોરી, હોસ્પિટલ સુધી પહોંચી ગયો. આ છે ખોટી રીતનું પરિણામ. મિત્રો, હવે સમજીએ સૌથી મોટી ભૂલો. નંબર 1 છે કોપી પેસ્ટ ફાસ્ટિંગ. બીજાને જોઈને એ જ કરવું. દરેકનું શરીર અલગ હોય છે. નંબર 2 છે ઓવર ફાસ્ટિંગ. વધારે કરશો તો વધારે ફાયદો મળશે. આ ખોટું છે. વધારે કરશો તો નુકસાન થશે. નંબર 3 છે રોંગ ડાયટ.
ઉપવાસ પછી પીઝા અને ફાસ્ટ ફૂડ આ સૌથી મોટો ગોટાળો છે. નંબર 4 છે નો કન્સિસ્ટન્સી. 2 દિવસ કરો પછી છોડો, આથી કોઈ પરિણામ નહીં મળે. નંબર 5 છે બોડી સિગ્નલ્સને ઇગ્નોર કરવું. શરીર કહે થોભો અને અમે ચાલુ રાખો, આ જોખમી છે. મિત્રો, ઉપવાસમાં સૌથી મહત્વનું છે પેશન્સ, કન્સિસ્ટન્સી અને અન્ડરસ્ટેન્ડિંગ. આ 3 હોય તો પરિણામ ચોક્કસ મળે છે. તમે આજે જે કરશો એ તમારું આવતીકાલ બનાવશે. નાની આદતો મોટો ફેરફાર લાવે છે. તમારું શરીર તમારી જવાબદારી છે. મિત્રો, તમે ક્યારેય ઉપવાસથી ફાયદો કે નુકસાન અનુભવ્યું છે? તમારી સ્ટોરી શું છે? કોમેન્ટમાં જરૂર લખજો. સોશિયલ મીડિયા પર જે દેખાય છે એ સંપૂર્ણ સત્ય નથી. તમારા માટે શું યોગ્ય છે એ તમારે સમજવું પડશે. એક ખોટો નિર્ણય તમારી હેલ્થ બગાડી શકે છે, પણ એક સાચો નિર્ણય તમારી લાઈફ બદલી શકે છે. મિત્રો, આજે આપણે ઉપવાસ વિશે બધું જાણી લીધું, પણ અંતમાં એક સવાલ: શું તમે હવે પણ ઉપવાસને એ જ રીતે જોશો જેમ પહેલા જોતા હતા, કે હવે સમજદારીથી નિર્ણય લેશો? મિત્રો, આ વિડીયો ફક્ત ઉપવાસ વિશે નહોતો, આ વિડીયો હતો સમજદારી વિશે. આપણે ઘણી વખત ટ્રેન્ડ્સને ફોલો કરીએ છીએ, પણ વિચારતા નથી કે આપણા માટે યોગ્ય છે કે નહીં. તમે પણ કદાચ કોઈને જોઈને ઉપવાસ શરૂ કર્યો હશે. કદાચ તમને ફાયદો થયો હશે અથવા કદાચ નુકસાન પણ થયું હશે, પણ આજ પછી તમે બ્લાઇન્ડ ડિસિઝન નહીં લો. ઉપવાસ ન સારો છે કે ન તો ખરાબ, તે ફક્ત એક ટૂલ છે. તેને કદાચ કેવી રીતે ઉપયોગ કરો છો એ નક્કી કરે છે પરિણામ. તમારું શરીર એક મશીન નથી, એ એક જીવંત સિસ્ટમ છે. તેને સમજવાની જરૂર છે, જોરથી ચલાવવાની નહીં. જ્યારે તમે તમારા શરીરને સમજશો ત્યારે જ સાચી હેલ્થ મળશે. મિત્રો, આ નાના વિડીયોમાંથી તમને સૌથી મહત્વની વાત કઈ લાગી? શું તમે હવે ઉપવાસ શરૂ કરશો કે તમારી રીત બદલશો? કોમેન્ટમાં જરૂર લખજો. હું બધા કોમેન્ટ વાંચું છું. જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો લાઈક કરો, શેર કરો, ઓછામાં ઓછા 3 લોકોને મોકલો અને કોમેન્ટ કરો. અને સૌથી મહત્વનું, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જીવનમાં સૌથી મોટી સંપત્તિ સ્વાસ્થ્ય છે. પૈસા પાછા કમાઈ શકાય, પણ હેલ્થ નહીં. એટલે આજથી જ તમારા શરીરને સમજદારીથી સંભાળો. તમારું આવતીકાલ તમે આજે શું કરો છો એ પર આધાર રાખે છે. સાચો નિર્ણય લો અને તમારી લાઈફ બદલો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.